શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવ ભડકે પડ્યા. દામોદર કુંડમાં મહાકાય મગરે દેખા દેતા શ્રદ્ધાળુઓ ભયભીત. વડાલના ઉપસરપંચ પર હુમલા મામલે કલેક્ટરને રજૂઆત. અને 2 ટુ વ્હીલર અને કરિયાણાની દુકાનને નિશાન બનાવતા તસ્કરો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવ ભડકે પડ્યા છે. રાજ્યભરમાં વરસાદ ખેંચાવાના કારણે હવે તેની સીધી અસર સામાન્ય જનતાના રસોડા અને બજારો પર જોવા મળી રહી છે. જૂનાગઢ સહિત સમગ્ર વિસ્તારમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ખાસ કરીને રોજિંદા વપરાશમાં લેવાતી ડુંગળી અને લસણના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. તહેવારોના દિવસો નજીક હોવા છતાં વધતી મોંઘવારીના કારણે શાકભાજી બજારોમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે, જેનાથી વેપારીઓમાં ભારે નિરાશા છવાઈ છે. જૂનાગઢ શાકભાજી માર્કેટમાં હાલ ભાવો અસહ્ય બની રહ્યા છે. વરસાદના અભાવે આવક ઘટતા ડુંગળીના છૂટક ભાવ ₹60 થી 80 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. મોંઘવારીના કારણે ગ્રાહકો ખરીદી ઓછી કરી રહ્યા છે, જેના લીધે તહેવારોના માહોલમાં પણ બજારમાં જબરજસ્ત મંદી છવાયેલી છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે વરસાદ નહીં થાય ત્યાં સુધી ભાવ ઘટવાના કોઈ આસાર નથી. શ્રાવણ માસ જેવા પવિત્ર તહેવારો દરમિયાન સામાન્ય રીતે બજારોમાં ધમધમાટ જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે મોંઘવારીના કારણે વેપારીઓ નવરા બેઠા જોવા મળી રહ્યા છે. મારું નામ રીતેશ દત્તાણી છે. હું માર્કેટમાં વર્ષોથી લસણ ડુંગળી બટાટાનો વેપાર કરું છું. આ વર્ષે વરસાદના ભાવે લસણ ડુંગળીમાં અસહ્ય ભાવ વધારો છે. આ વખતે શાકભાજીમાં વધારો છે અને વરસાદના હિસાબે બજારમાં આ વખતે જબરજસ્ત મંદીનો માહોલ છે. મહાદેવ કૃપા કરે ને વરસાદ આવે તો થોડોક સુધારો થાય બધી વસ્તુમાં. એ હિસાબે આ વખતે અસહ્ય ભાવ વધારો રહેશે. ડુંગળીનો શું ભાવ છે? ડુંગળી આ વખતે સાહેબ 60 રૂપિયા ને 80 રૂપિયા છે. ઘટવાના કોઈ આસાર નથી. આ વખતે સરકાર આગોતરા પગલાં ભરે તો ભાવ ઘટે, બાકી આ વખતે ડુંગળીમાં ભાવ ઘટવાની શક્યતા નથી. તેથી માર્કેટનો માહોલ અત્યારે બહુ જબરજસ્ત મંદી વાળો છે. જબરજસ્ત એટલે જબરજસ્ત મંદી. એમ 30 વર્ષથી બેસું જ પણ આવી મંદી માર્કેટમાં જોઈ નથી. 6 મહિનામાં મંદી ન જ જોઈ. એમ શ્રાવણ પૂર્ણિમા નિમિત્તે દામોદર કુંડ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા નૂતન યજ્ઞોપવિત ધારણ કાર્યક્રમ યોજાયો હતો. ભૂદેવો માટે દિવાળી સમાન ગણાતા આ પવિત્ર તહેવારે બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આજના પવિત્ર દિવસે સવારથી જ મોટી સંખ્યામાં ભૂદેવો ભવનાથ સ્થિત પવિત્ર દામોદર કુંડ ખાતે એકત્રિત થયા હતા, જ્યાં ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ દામોદર કુંડમાં સ્નાન કરી પિતૃતર્પણ વિધિ પૂર્ણ કરી હતી અને મંત્રોચ્ચાર સાથે નૂતન યજ્ઞોપવિત જનોઈ ધારણ કરી હતી. આ અંગે વિરેન્દ્ર જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષોથી ચાલી આવતી ઋષિમુનિઓની પરંપરા મુજબ દર વર્ષે ખાખ ચોક ખાતે સર્વ બ્રહ્મ સમાજ માટે આ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આશરે 250 થી 300 ભૂદેવોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. દામોદર કુંડ ખાતે તર્પણ વિધિ કરી જનોઈ બદલ્યા બાદ તમામ ભૂદેવો સાથે મળીને ફરાળ પ્રસાદી ગ્રહણ કરી હતી. ભૂદેવોએ એકબીજાને શ્રાવણી પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી મહાદેવને પ્રાર્થના કરી હતી. હું વિરેન્દ્ર જોશી, અવધી ઝાલાવાડી યુવક મંડળનો પ્રમુખ. આજે વર્ષોની પરંપરાગત મુજબ આદિકાળથી ચાલી આવતી ઋષિઓ મુનિના કાળથી અમે અવધી ઝાલાવાડી યુવક મંડળ દ્વારા જૂનાગઢમાં દર વર્ષે ખાકચોક ખાતે સર્વ બ્રહ્મ સમાજ દ્વારા અમે એક બળેવનો જનોઈનો કાર્યક્રમ આયોજન કરીએ છીએ. આ વર્ષે પણ ભવ્ય રીતે એક આયોજન કરેલ છે. તેમાં અંદાજે 250 થી 300 ભૂદેવોએ ભાગ લીધેલ છે અને અત્યારે દામોકુંડ ખાતે તર્પણ વિધિ કરી અને અત્યારે જનોઈ બદલાવી અને અમે લગભગ બધા સાથે ફરાળની પ્રસાદી લેશું અને અવો તમામ ભૂદેવોનો સાથ સહકાર મળતો રહે અને બળેવ એટલે આજની શ્રાવણી પૂનમ
જે અમારા ભૂદેવ માટે દિવાળી જેવો માહોલ કહેવાય છે, મોટામાં મોટો તહેવાર ગણાય છે. તેમાં તમામ ભૂદેવો સાથે જનોઈ બદલાવી અને આ કાર્ય અને સિદ્ધ બનાવવા માટે આજે અમે બધા ભેગા થયા છીએ અને બધાનો સાથ સહકાર ખૂબ સારો મળ્યો છે. અવો તમામ ભૂદેવ પરિવારનો સાથ સહકાર મળતો રહે એવી મહાદેવને પ્રાર્થના. મહાદેવ જય પરશુરામ. હું કેતનભાઈ જોશી, જુનાગઢ ગિરનારાયણ ગ્રામીણ જ્ઞાતિના ગોર, ઇષ્ટદેવ શ્રી રાધા દામોદર બલદેવ કી જય. આજે શ્રાવણ સુદ પૂનમ એટલે બ્રાહ્મણો માટેની દિવાળી. આજના દિવસે બ્રાહ્મણો ભેગા થઈ અને યજ્ઞોપવિત બદલે છે. બ્રાહ્મણો માટે આખા વર્ષમાં ક્યારેય હેમાદ્રી થતી નથી, પણ આમાં સૌથી પહેલાં હેમાદ્રી થાય. હેમાદ્રી થઈ જાય પછી સૂર્ય ઉપસ્થાન, દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ, પછી ગણપતિ દાદાની પૂજા, કળશની પૂજા, અરુંધતી સહિત કશ્યપાદી સપ્ત ઋષિની પૂજા, પોતાના પિતૃઓ માટે યજ્ઞોપવિત દાન, અને પછી બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને નાગાદી નવતંતુ એ યજ્ઞોપવિતની અંદર પૂજન થાય છે. અને પછી નવી યજ્ઞોપવિત ધારણ કરે છે. નવી યજ્ઞોપવિત ધારણ કરી અને ઈષ્ટદેવ રાધા દામોદર બલદેવજી અને પોતાના વડીલોના આશીર્વાદ લઈ અને બધા લોકો ભગવાનને વંદન કરે છે. અને આ પર્વ છે એને આમ જુઓ તો નાળિયેરી પૂનમ તરીકે પણ કહેવાય છે. અને બ્રાહ્મણો માટે કોઈ શ્રેષ્ઠ દિવસ હોય તો આજનો દિવસ, અને આજનો દિવસ છે એવું કહેવાય છે કે ઉત્તમ દિવસ છે અને બ્રાહ્મણો માટેની દિવાળી છે. શુભમ ભવતુ. દામોદર કુંડમાં મહાકાય મગરે દેખા દેતા શ્રદ્ધાળુઓ ભયભીત થયા હતા. પવિત્ર દામોદર કુંડ ખાતે સફાઈ કામગીરી દરમિયાન એક મહાકાય મગર દેખાતા સમગ્ર પંથકમાં અફરાતફરી અને કૌતુકનો માહોલ સર્જાયો હતો. દામોદર કુંડ ખાતે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી સફાઈ કામગીરી વખતે અચાનક મગર નજરે પડ્યો હતો. આ ઘટના અંગે તાત્કાલિક વન વિભાગ તેમજ મહાનગરપાલિકાની રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી, જેથી વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગ દ્વારા મગરનું સુરક્ષિત રેસ્ક્યુ હાથ ધરવા માટે ઘેરાબંધી અને કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે ટીમ મગરને પકડે તે પહેલા જ મગર ચાલાકીપૂર્વક સોનરખ નદી તરફ ભાગી છૂટ્યો હતો. દામોદર કુંડ અને આસપાસના તીર્થ ક્ષેત્ર વિસ્તારમાં અવારનવાર મગર આવી ચડવાની ઘટનાઓ બનતી હોય છે. સદનસીબે આ ઘટનામાં કોઈને પણ નુકસાન પહોંચ્યું નથી. મગર દામોદર કુંડમાંથી દૂર થઈને સોનરખ નદી તરફ ચાલ્યું જતા સ્થાનિક તંત્ર, યાત્રાળુઓ અને સફાઈ કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. છતાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વન વિભાગની ટીમ દ્વારા આસપાસના વિસ્તારમાં સતત નિરીક્ષણ અને કામગીરી ચાલુ રાખવામાં આવી છે. રાજુભાઈ ત્રિવેદી, મહાનગરપાલિકા સેનિટેશન શાખા. આજરોજ દામોદર કુંડ ખાતે દામોદર કુંડનો જે છેલ્લો કુંડ છે એને સફાઈ કરવામાં આવેલ છે. તો આ સફાઈ કરવા દરમિયાન એક મગર તેમાં દેખાણી હતી. તેથી દામોદર કુંડના જે ગોર છે તેના દ્વારા જાણ કરવામાં આવી. તેથી તેને અત્યારે ફોરેસ્ટ ટીમને પણ અત્યારે ઉપલબ્ધ રાખી છે અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સફાઈ પણ ચાલુ છે. આ મગર અત્યારે દામોદર કુંડમાંથી રેસ્ક્યુ કરવાની કામગીરી પણ ફોરેસ્ટ દ્વારા ચાલુ હતી અને સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે. અને હાલ અત્યારે મગર રેસ્ક્યુ દરમિયાન પાછળના કુંડની અંદર ગયેલ છે. તેથી જો પાછી ફરીથી આવશે તો તેને પકડવામાં આવશે અને ફોરેસ્ટની ટીમ અત્યારે અહીંયા હાજર જ છે. મારું નામ નિલેશભાઈ પુરોહિત, પ્રમુખ દામોદર કુંડ તીર્થક્ષેત્ર. આ તીર્થક્ષેત્ર ઉપર અવારનવાર મગરનો ઉપદ્રવ રહેતો હોય, જે અનુસંધાને આજે પણ એક મગર આવી ચડેલ. એટલે સવારે અમારી સફાઈ વ્યવસ્થાના કર્મચારીઓ દ્વારા જાણ કરવામાં આવતા અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ કોર્પોરેશનને જાણ કરતા યુદ્ધના ધોરણે એ લોકો બધા હાજર થઈ ગયા અને આ મગરનું રેસ્ક્યુ કરવા માટે ટીમ અહીંયા આવી ગઈ છે અને મગરને વ્યવસ્થિત કોઈને નુકસાન ન પહોંચે એ રીતે રેસ્ક્યુ કરી અત્યારે એ રીતની વ્યવસ્થા ગોઠવેલ છે કે જેથી મગર કોઈને નુકસાન ન પહોંચાડી શકે. ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધન. હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનું સ્થાન ખૂબ જ ઊંચેરું છે. આ તહેવારની ઉજવણી શિક્ષણ ક્ષેત્રે 32 વર્ષથી કામ કરતી સંસ્થા જીએસપી પ્રાઇમરી સ્કૂલ અને સરદાર પટેલ હાઈસ્કૂલમાં વિશેષ રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીની બહેનોએ વિદ્યાર્થી ભાઈઓને રાખડી બાંધી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. તો વિદ્યાર્થી ભાઈઓએ બહેનોને ગિફ્ટ આપી જીવનભર બહેનની રક્ષા કરવાના પ્રણ લીધા હતા. તેમજ શાળામાં રાખડી સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિજેતાઓને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા.
શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અમુભાઈ પાનસુરિયાએ પ્રાથમિક ઉદ્બોધન કર્યું હતું. આ તકે સીઆરસી કોઓર્ડિનેટર રમેશભાઈ સોલંકી, લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષના પ્રતીકભાઈ રાબડિયા, ચિરાગભાઈ પાનસુરિયા, હેમાંગીબેન ત્રિવેદી, એડવોકેટ ભરતભાઈ રાવલ, સિદ્ધાર્થભાઈ રાવલ, રોમિલભાઈ પાનસુરિયા તેમજ જૂનાગઢ જેસીઆઈમાંથી કિશોરભાઈ ચોટૈયા અને રાજુભાઈ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બહેનોને ભાઈ પાસે વ્યસન મુક્તિના સ્લોગન લેવાની શીખ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન શાળાના સંચાલક અશ્વિનભાઈ ઉસદડે અને આભાર વિધિ પારસભાઈ પાનસુરિયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંકિતાબેન જેઠવા અને રિયાબેન ધાનાણીએ કર્યું હતું. 1994થી દર વર્ષે ભારતીય સંસ્કૃતિનું જે અપૂર્વ પર્વ એટલે કે રક્ષાબંધન છે તેની ઉજવણી અમારી આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આવતીકાલે રક્ષાબંધન છે એના પૂર્વ સંધ્યાએ એટલે કે આજરોજ અમોએ મહેમાનોની હાજરીની અંદર અને માતાઓ બહેનો શિક્ષિકા અને વિદ્યાર્થી ભાઈ બહેનોની હાજરીમાં ખૂબ જ સારી રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવી. રક્ષાબંધનનું પર્વ એટલે ભાઈ બહેનના અમૂલ્ય પ્રેમ, વારસો અને આત્મીયતાનું પ્રતીક છે. એક સૂતરના તાંતણે બંધાયેલી દોરી એ ભાઈ અને બહેનના પ્રેમ અને લાગણીનું પ્રતીક છે. આજે જ્યારે સમાજની અંદર ઝઘડા ઘરો હિંસા વધી ગઈ છે ત્યારે ભાઈ અને બહેનને પ્રેમની લાગણી વધે એ આ તહેવારમાંથી શીખવાનું છે. ઘરે ઘરે ભાઈ અને બહેન જે અપૂર્વ સમય આપીને પણ દૂર હોવા છતાં પણ પોતાના ભાઈને રક્ષાબંધન આપવા માટે એની રાખડી બાંધવા માટે આજે આવે છે. ભારતીય સંસ્કૃતિમાં પરાપૂર્વથી વર્ષોથી આ તહેવારનું ખૂબ મહત્ત્વ છે. નાળેરી પૂનમ પણ કહેવાય છે. બ્રહ્મ સમાજના લોકો જે જનોઈ બાંધે છે એ જનોઈ પણ આજે બદલાવવામાં આવે છે. એટલે આ જે તહેવાર છે ત્રિવેણી સંગમ છે. અમે તો ખરેખર આ સંસ્થા દ્વારા ભાઈ અને બહેનનો લાગણી અને પ્રેમ વધે. અમારી સંસ્થામાં સહશિક્ષણ છે એટલે કુમાર અને કુમારિકાઓ પણ ભણે છે એટલે એકબીજાની અંદર પણ આત્મીયતા વધે એટલા માટે આ પર્વની ઉજવણી કરીએ છીએ. આજે શહેરના પ્રતિષ્ઠિત અને લાયન્સ ક્લબ રુદ્રાક્ષ છે એના જે સદસ્યો છે પ્રતીકભાઈ, હેમાંગીબેન, સાથે સાથે ચિરાગભાઈ પાનસુરિયા અને મારા મિત્ર ભરતભાઈ રાવલ, હેમામીબેન અને આ સંસ્થાના જે કુમારીબા કે જેઓ મારા ઈસાઈના ફેકલ્ટી છે તે રમેશભાઈ સોલંકી, સીઆરસી અને અન્ય મહેમાનો પણ હાજર હતા. અમારી આ સંસ્થાની શિક્ષિકા બહેનોએ સરસ મજાની તૈયારી કરીને શિક્ષકોને આ પર્વની ઉજવણી કરી. સાથે સાથે આ શાળાના સંચાલક અશ્વિનભાઈ, સહસંચાલક પારસભાઈ અને સાથે સાથે બહેનોએ ખૂબ મહેનત કરી અને આ સંસ્થા દ્વારા દર વખતે અમે મહેંદી અને રાખડી બાંધવાની સ્પર્ધાઓ પણ યોજીએ છીએ અને એમાં જે પહેલા, બીજા, ત્રીજા નંબર આવે એના લાયન્સ ક્લબ જૂના રુદ્રાક્ષ તરફથી મહેમાનો હસ્તકથી અમે દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ અને સર્ટિફિકેટ અને ગિફ્ટ એનાયત કરીએ છીએ. અને સાથે સાથે જે માતાઓ બહેનો શિક્ષિકા તરીકે નોકરી કરે છે આ સંસ્થામાં એઓને પણ સંસ્થા તરફથી એવું અમને રક્ષાબંધન બાંધી છે અને અમે એને સંસ્થા તરફથી ગિફ્ટ આપી અને એમને પણ હૃદયથી ખૂબ ખૂબ વધાવી છે. આ સંસ્થા દ્વારા જ્યારે આ પર્વની ઉજવણી થતી હોય ત્યારે અમે સમાજને પણ હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ સમાજ નશામુક્ત બને અને ભાઈ અને બહેન પ્રત્યે લાગણી વધે એવી અમારી શુભેચ્છા છે. જૂનાગઢના ગાયત્રી શક્તિપીઠ મંદિર બોરનું લોકાર્પણ કરાયું હતું. યુકે સેવા સમિતિના દાતાઓના સહયોગથી 500 ફૂટ ઊંડા બોરવેલનું લોકાર્પણ ગૌરવ રૂપારેલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. યુકે સેવા સમિતિના કન્વીનર કિશોરભાઈ વાઢિયાના પ્રયાસોથી મંદિર પરિસરમાં 500 ફૂટ ઊંડો બોર બનાવવામાં આવ્યો હતો. આ બોરવેલમાં પુષ્કળ પ્રમાણમાં પાણી મળ્યા બાદ સબમર્સિબલ પંપ ફિટ કરીને આજે તેનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ જેમ કે ગરીબોને ભોજન, ટિફિન સેવા, સીવણ ક્લાસ, સમૂહ લગ્ન વગેરે કાર્યક્રમો યોજાતા હોય છે. આ નવા બોરવેલના કારણે મંદિરની તમામ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો માટે પાણીની જરૂરિયાત પૂરી થશે. લોકાર્પણ કાર્યક્રમમાં અગ્રણીઓ અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં મહેન્દ્રભાઈ મશરૂ, પ્રોફેસર પીબી ઉનડકટ, મનસુખભાઈ વાજા, નાગભાઈ વાળા, સમીરભાઈ દત્તાણી, વિજયભાઈ ખખર, ગિરીશભાઈ આડતિયા, દીપલ રૂપારેલિયા, આશીષભાઈ રાવલ, યતીનભાઈ કારિયા અને હાર્દિકભાઈ પોપટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢની જે પવિત્ર ભૂમિ ગણાય એવા ગાયત્રી મંદિર સંકુલની અંદર યુકે સેવા સમિતિના ડોનર્સ દ્વારા પાણીના બોરની જે સેવાનો મોકો મળ્યો અને આ એક ખરેખર ખૂબ સરસ મજાની સેવા કરવાનો એક કિશોરભાઈ વાઢિયા દ્વારા પણ જે યુકે સેવા સમિતિના મુખ્ય સંચાલક છે
અને જુનાગઢની અંદર ઘણી બધી સેવાકીય કાર્યો યુકે સેવા સમિતિ દ્વારા કે જે લંડનના અને યુકેના ઓસ્ટ્રેલિયાના જે દાતાઓ છે એમને ક્યાંક પોતાના વતનની અંદર કંઈક સેવા કરવી છે તો એ યુકે સેવા સમિતિ મારફત એ સેવાઓ આપે છે. અને આજે અહીંયા પાણીના બોરના લોકાર્પણ પ્રસંગે જે મોટી સંખ્યામાં સેવાભાવી લોકો હાજર રહ્યા અને આજે અમારા જે મુખ્ય મહેમાન તરીકે ગૌરવભાઈ રૂપારેલિયા પણ હાજર રહ્યા, સાથે સાથે મહેન્દ્રભાઈ મસરૂ, ઉનડકટ સાહેબ, અમારા નાગભાઈ વાળા, મનસુખભાઈ વાજા, સમીરભાઈ દત્તાણી, વિજયભાઈ ખખર, ગિરીશભાઈ આડતિયા, અમારા દીપલભાઈ રૂપારેલિયા, અમારા રઘુવંશી કર્મચારી મંડળના હાર્દિકભાઈ પોપટ, આમ તમામ સેવાભાવી લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. સુશીલાબેન પણ હાજર રહ્યા અને આ કાર્યને ખૂબ સરસ રીતે સંપન્ન કર્યું. અને હવે અહીંયા જે કાંઈ પ્રસંગો થશે, ઘણા પ્રસંગો ગાયત્રી મંદિરની અંદર સેવાકીય થતા હોય છે અને જ્યાં પાણીની જે જરૂરિયાત છે એ જરૂરિયાત હંમેશા બોર દ્વારા પૂરી કરવામાં આવશે. આજે શક્તિપીઠના પટાગ્રહમાં યુકે ટ્રસ્ટ અમેરિકા લંડન તરફથી બોર્ડનું એક આયોજન કરવામાં આવ્યું હતું. એની શક્તિ વિધાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર સત્યમ યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, શક્તિ ટેલિવિઝન ટ્રસ્ટના પ્રમુખ શ્રી આશીષભાઈ રાવળ તથા ગૌરવભાઈ રૂપાણી, ભાજપના પ્રમુખ યતીનભાઈ કારિયા તથા ઉનકરભાઈ સાહેબ બીજા મહાનુભાવ ઘણા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાના મોટા સહયોગ આપી અને શક્તિપીઠના કાર્યક્રમને સહયોગ આપ્યો એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શક્તિપીઠની અંદર ઘણી પ્રવૃત્તિઓ ચાલે છે. ગરીબોને ટિફિન ઘરે ઘરે દેવા જાય, સિમેન્ટ ક્લાસ ચાલે છે, સમૂહ લગ્ન કરે છે અને સત્યમ મંડળ શક્તિ ટેલિકોટ કરવા હતા એથી ટાઈમ એવી પ્રવૃત્તિઓ ઘણી કરીએ છીએ કે જે લોકોને ઉપયોગી થાય ને લોકો માટે છે, લોકોથી કામ ચાલે એવી ભાવના સાથે આ કાર્યક્રમ ગોઠવો છે. એ બધા યુકે લંડન તરફનો ખૂબ આભાર માનીએ છીએ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. વડાલના ઉપસરપંચ પર હુમલા મામલે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. વડાલ ઉપસરપંચ પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બનાવના વિરોધમાં ગ્રામજનોએ કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઉપસરપંચ વિઠ્ઠલભાઈ કાપડિયાએ ગ્રામ પંચાયતના બાકી લેણાની રકમ ભરપાઈ કરવા અંગે પારસ કાપડિયાને જાણ કરી હતી, જે બાબતનું મનદુખ રાખી પારસ કાપડિયા અને તેના અન્ય સહયોગીઓ દ્વારા ઉપસરપંચ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ગામના વેપારીઓ, ખેડૂતો, મજૂરો અને અન્ય રહીશોનો આક્ષેપ છે કે કેટલાક આવારા તત્વો દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં વિવાદ ઊભો કરી ધાક ધમકી આપવામાં આવે છે. ગામમાં અજાણ્યા શખ્સોને બોલાવી મારામારી કરવી તેમજ ગાંજો અને ચરસ જેવા ગેરકાયદેસર પદાર્થોનું દૂષણ ફેલાવવાની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. અમે આજ 3 દિવસથી આ ગામ બંધ રાખેલ છે વિઠ્ઠલભાઈ ઉપર જે હુમલો થયો એ બાબતમાં, છતાંય જવાબ ન મળતા અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને દેવા આવેલ છે અને રજૂઆત કરી છે કે ભાઈ આવારા તત્વોને પકડો, જલ્દી જેટલી કાર્યવાહી થાય ઝડપથી એટલો અમને ફાયદો મળે. અજાણ્યા શખ્સોને બોલાવી ને માર મારવામાં આવે, ત્યાં ગાંજો, ચરસ આવું ત્યાં કામ ચાલી રહ્યું છે. એ બધું અમે કલેક્ટરશ્રીને કીધું, રજૂઆત કરી કે ભાઈ આ બધું બંધ, જેટલી ઝડપ થાય એટલી બંધ કરાવવા. જૂનાગઢ જિલ્લાના સુખપુર ગામમાં સિંહ અને દીપડાના આતંકથી ભયભીત ગ્રામજનોને રાહત મળી છે. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં એક સિંહ અને એક દીપડી ઝડપાઈ છે. વન વિભાગ દ્વારા ભાલિયાવાડી વિસ્તારમાં સિંહણને પકડવા માટે અલગ અલગ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આ દરમિયાન એક દીપડી પાંજરામાં ઝડપાઈ હતી, જેને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવી હતી. બીજી તરફ રાત્રિના સમયે સિંહણને પકડવા માટે ગોઠવાયેલા રીંગ પાંજરામાં અંદાજે 5 થી 7 વર્ષનો એક નર સિંહ આવી ચડ્યો હતો. સિંહ પકડાયાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. સિંહને રીંગ પાંજરામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી નાના પાંજરામાં શિફ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને પણ અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. જૂનાગઢમાં ઈદે મિલાદ નિમિત્તે જુલુસ નીકળ્યું હતું. મુસ્લિમ સમાજના પવિત્ર પર્વ ઈદે મિલાદ એટલે કે હઝરત મુહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની પરંપરાગત ધાર્મિક આસ્થા અને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શહેરમાં આસ્થાપૂર્ણ વાતાવરણ વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમો
ન્યાઝ વિતરણ અને શાનદાર સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરમાં પરંપરા મુજબ વાલીએ સોરઠ દરગાહ ખાતેથી ભવ્ય જુલુસનો પ્રારંભ થયો હતો. આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો સુખનાથ ચોક, જેલ રોડ, ચિતાખાના ચોક, ડાલ રોડ, માંડવી ચોક અને ઝાલોરાપા થઈને ઉધીવાડા ખાતે પહોંચ્યું હતું, જ્યાં તમામ શ્રદ્ધાળુઓએ એકત્ર થઈને દેશમાં અમન, શાંતિ અને પરસ્પર ભાઈચારા માટે સામૂહિક દુઆ માંગી હતી અને ત્યારબાદ જુલુસની પૂર્ણાહુતિ થઈ હતી. જુલુસમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ, મૌલવીઓ, સાદાત સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને બાળકો જોડાયા હતા. બાલોચવાડા વિસ્તારમાં મુસ્લિમ અગ્રણી દાદુભાઈ દરબાર દ્વારા જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। अल्लाह तबारक व तआला के फजल व करम से आज ईद मिलादुन नबी का सालाना हमारा अजीम शान ये पर्व है। नबी पाक साहिब औलाद सल्लल्लाहु अलैहि वसल्लम की विलादत का दिन दुनिया का हर मुसलमान और दुनिया के हर कोने के अंदर ये मनाया जाता है और हम नबी की याद में जुलूस निकालते हैं और दुआ करते हैं कि अल्लाह तबारक व तआला नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की तालीम पर अमल करने की हमें तौफीक अता फरमाए और रब्बे कदीर हमारे पूरे मुल्क को नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े में अमन और अमान और सुकून और इत्मीनान की दौलत नसीब करे। आमीन बिजाहि नबील अमीन सल्लल्लाहु अलैहि वसल्लम। ઈદે મિલાદુનું આજે જુલુસ નીકળ્યું છે, એમાં સાદા સમાજનું સન્માન કરેલ છે, પ્રમુખનું ફૂલ આરતી સ્વાગત કરેલ છે, નિયાજનું વિતરણ કરેલ છે. ઈદુલ મિલાદુન નબી એટલે અમારા પેગમ્બર સાહેબનો જન્મદિવસ. આ દર વર્ષે અમે આયોજન કરીએ છીએ. આજે અમે નિયાજનું વિતરણ કર્યું, ફૂલહાર કર્યું, ડેકોરેશન કર્યું. ઈદે મિલાદુન નબીના અવસરે માનવ સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. મૌલા એ હિન્દ ગ્રુપ જમાલવાડી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે કુલ 500 ફ્રૂટ કીટ તૈયાર કરીને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર્દીઓ તેમજ તેમના પરિવારજનો સુધી આ કીટ પહોંચાડીને પ્રેમ, સહાનુભૂતિ અને માનવ સેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મૌલા એ હિન્દ ગ્રુપના સભ્યોએ ઉત્સાહપૂર્વક જોડાઈને સેવા કાર્યને સફળ બનાવ્યું હતું. સલામુલેકુમ. અમે લોકો મૌલા હિન્દ ગ્રુપ જમાલવાડી સતત 5 વર્ષથી આ કાર્ય કરીએ છીએ, જેમાં અમે લોકો ફૂડ પેકેટ બનાવી કેળા, મોસંબી જેવા તમામ જાતના ફળ, ફ્રૂટ અને પાણીની કીટ બનાવીને 500 થી 600 બોટલોનો 1 થી 7 માણ સુધી વિતરણ કરીએ છીએ. 2 ટુ વ્હીલર અને કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. કેશોદમાં આવેલી યોગેશ્વર ધામ સોસાયટીમાં તસ્કરોનો આતંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ગત રાત્રે તસ્કરોએ સોસાયટીમાં ધામા નાખીને 2 ટુ વ્હીલર અને 1 કરિયાણાની દુકાનને પોતાનું નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં 2 બુકાનીધારી શખ્સો ચોરી કરતા નજરે પડે છે. અવારનવાર બનતી ચોરીની ઘટનાઓને કારણે સ્થાનિક રહીશોમાં સુરક્ષાને લઈને ભારે ચિંતા અને પોલીસ પ્રશાસન સામે તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાની અને વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી હતી, જેને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. લોકોએ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ તુરંત વધારવામાં આવે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ સક્રિય થઈને તસ્કરોને ઝડપી પાડે તથા ચોરાયેલો સામાન અને બાઇક પરત અપાવે એવી લાગણી વ્યક્ત કરી હતી. હું યોગેશ્વર ધામ સોસાયટી જુનાગઢ રોડ હાઈવે પાસે આવેલી છે, ત્યાં અમે રહીએ છીએ. છેલ્લા 2 મહિનામાં આ બીજી કે ત્રીજી વાર અમારી સોસાયટીમાં ચોરી થઈ છે. તો કેશોદ પોલીસ સ્ટેશનને એવી નમ્ર નિવેદન કે પોલીસ પેટ્રોલિંગ વધારે. અહીંયા જે કોઈ પબ્લિક રહે છે તે બધાય મીડિયમ વર્ગ રહે છે, કોઈ હાઈફાઈ ક્વોલિટીના માણસો અહીં રહેતા નથી. તો અવારનવાર અહીં ચોરી થવાના પ્રશ્ન બને છે. ગત રાતના 2 બાઇક અને 1 દુકાન છે અહીંયા જે કરિયાણાની નાની, એ દુકાન તૂટી છે, એમાંથી રોકડા પૈસા વગેરે લઈ ગયા છે, થોડો ઘણો સામાન પણ લઈ ગયા છે. અને પાછળ જે રેલવેના ટ્રેક પાસે જે છેલ્લી સોસાયટી આવેલી છે ત્યાંથી પણ 1 બાઇક ગઈ છે. અને એની આગળ જે પંચેશ્વર મહાદેવ મંદિર પાસે એક ઘર આવેલું છે, કમલેશભાઈ જે ભાઈનું મકાન માલિકનું નામ છે, એની પણ કાલ રાતના 1 બાઇક ચોરી થઈ ગઈ છે. તો કેશોદ પોલીસ સ્ટેશનને એટલી નમ્ર નિવેદન કે રાતનું પેટ્રોલિંગ વધારે એવી અમારી નમ્ર અપીલ છે. સીસીટીવીમાં 2 લોકો દેખાય છે, બરોબર. તો સીસીટીવીનો પુરાવો પણ છે. તો
પોલીસ કદાચ સક્રિય થાય તો આ વસ્તુ જે થઈ છે એ પાછી એ લોકોની જે વસ્તુ ખોવાઈ ગઈ છે એ પાછી આવી જાય એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ. આ વિસ્તારમાં હમણાં છેલ્લા એકાદ મહિનાથી ચોરીના બનાવો વધી ગયા છે. જેમ કે અહીંયા લીંબોચમાનું મંદિર છે, ત્યાં આપણે દાન પેટીની હમણાં ચોરી થઈ હતી 15 દી પહેલાં. અને ગઈકાલે રાત્રે અહીંયા મારું 2 વ્હીલ બહાર પડ્યું હતું, એ ચોરાઈ ગયું છે. અને પાછળની શેરીમાં છગનભાઈની કરિયાણાની દુકાન છે, ત્યાં પણ ચોરી થઈ છે. ને એક બીજા કમલેશભાઈ રહી છે, એનું સ્પ્લેન્ડર પણ ગયું છે. એટલે 2 બાઇક અને મુદ્દામાલ આ દુકાનમાંથી એ રાતે 3:30 આજુબાજુ ચોરી થઈ છે. તો પોલીસ તંત્રને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ એરિયામાં થોડું ધ્યાન આપે. યોગેશ્વર ધામ સોસાયટી, કેશોદ. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવ ભડકે પડ્યા. દામોદર કુંડમાં મહાકાય મગરે દેખા દેતા શ્રદ્ધાળુઓ ભયભીત. વડાલના ઉપસરપંચ પર હુમલા મામલે કલેક્ટરને રજૂઆત. અને 2 ટુ વ્હીલર અને કરિયાણાની દુકાનને નિશાન બનાવતા તસ્કરો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070.